ગુજરાતના લાખો લોકોના લોહીમાં એક એવો ખતરો છુપાયેલો છે જેના વિશે ઘણા લોકોને હજુ પૂરતી માહિતી કે જાણકારી જ નથી. સંસદમાં રજૂ થયેલા આંકડાઓએ ચોંકાવનારી હકીકત સામે મૂકી છે. ગુજરાત સિકલ સેલ ડિઝીઝમાં દેશમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. રાજ્યમાં 30,000થી વધુ દર્દીઓ છે અને 5 લાખથી વધુ લોકો આ રોગના કેરિયર છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આ બીમારીનો સૌથી મોટો માર ગુજરાતના આદિવાસી વિસ્તારો પર પડી રહ્યો છે. અને શું હોય છે આ સિકલ સેલ? શા માટે આદિવાસી વિસ્તારોમાં આ બીમારીનો માર પડી રહ્યો છે? વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સંસદમાં રજૂ થયેલા સિકલ સેલ ડિઝીઝના આંકડાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે દેશના આદિવાસી વસ્તી ધરાવતા 17 રાજ્યોમાં સિકલ સેલ ડિઝીઝના દર્દીઓની સંખ્યામાં ગુજરાત ત્રીજા ક્રમે છે. માત્ર ઓડિશા અને મધ્યપ્રદેશ ગુજરાતથી આગળ છે. ગુજરાતમાં એકલા 30,521 લોકો સિકલ સેલ જે રોગ છે તેનાથી પીડાઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં સિકલ સેલના કેરિયરની સંખ્યામાં 5,48,820 છે. એટલે કે દેશના કુલ સિકલ સેલ કેરિયરમાંથી 25%થી વધુ લોકો માત્ર ગુજરાતમાં જ છે. આ આંકડાઓ બતાવે છે કે ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જે આદિવાસી વિસ્તારો છે તેમાં આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આગળ વાત કરીએ પહેલા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ શું કહ્યું એ પણ સાંભળી લો. ગુજરાત રાજ્યના આરોગ્ય ક્ષેત્રે દેશની સંસદમાં કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા. ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારમાં જેને કહી શકાય કે સિકલ સેલ એનિમિયાથી પીડાતા 30,000થી પણ વધુ દર્દીઓ છે. સમગ્ર દેશમાં ખાસ કરીને ટ્રાઇબલ 17 રાજ્યોમાં સિકલ સેલ ડિસીઝમાં ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે આવે છે. ચિંતાનો વિષય એ છે કે ગુજરાત રાજ્યમાં સિકલ સેલ કેરિયર 5,48,000થી પણ વધુ, એટલે કે સમગ્ર દેશમાં 20 લાખના 25% કેરિયર, એટલે સમગ્ર દેશના આદિવાસી વિસ્તારના 25% સિકલ સેલ કેરિયર એ ગુજરાતમાં જોવા મળે છે. ચિંતાનો વિષય એ છે કે આ જે ડિઝીઝ છે, આ જે રોગ છે, તેના માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે. 5,48,000 કેરિયર છે, તેમને કઈ રીતે એમનું જીનેટિક મ્યુટિંગ થાય, કઈ રીતે કાઉન્સિલિંગ થાય આદિવાસી વિસ્તારમાં. અને કહી શકાય એવું કે જ્યારે ગુજરાત રાજ્ય સિકલ સેલમાં આખા દેશમાં ત્રીજા ક્રમે આવતું હોય તો ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તાર માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યમાં 83 લાખ જેટલા સ્ક્રીનિંગ કન્ડક્ટ થયા. આજે ગુજરાતમાં 1 કરોડથી પણ વધારે આદિવાસી સમાજની વસ્તી હશે, ત્યારે ચિંતાનો વિષય એ છે કે કઈ રીતે આને રોકી શકાય, કઈ રીતે આના ઉપર જેને કહી શકીએ કે સકંજો નાખી શકાય અને આ રોગથી મુક્તિ થઈ શકે. આના માટે સરકારે કડકમાં કડક પગલાં લેવા પડશે, નહીં તો ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટે સિકલ સેલ એ ચિંતાનો વિષય, સિકલ સેલ રોગ એ ચિંતાનો વિષય બનશે. હવે તમને થશે કે આ સિકલ સેલ હોય છે શું? તો હા, એ એક એવી બીમારી છે જેના વિશે હજુ ઘણા બધા લોકોને પૂરતી માહિતી કે જાણકારી નથી. આ બીમારીનું નામ સિકલ સેલ રોગ છે. ભારતમાં વર્ષ 1952માં પ્રથમ આનો કેસ નોંધાયો, જ્યારે ગુજરાતમાં તેનો પ્રથમ કેસ 1978માં નોંધાયો હતો. આજે પણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને અન્ય આદિવાસી જે વિસ્તારો છે તેમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવે સરળ ભાષામાં સમજીએ કે સિકલ સેલ શું છે. આપણા શરીરમાં લાખો લાલ લોહીના રક્તકણો હોય છે. આ રક્તકણોનું કામ ફેફસામાંથી ઓક્સિજનને લઈને શરીરના દરેક અંગ સુધી પહોંચાડવાનું હોય છે. સામાન્ય રીતે રક્તકણો ગોળ, નરમ અને લવચિક હોય છે, એટલે તેમને નાની નાની રક્તવાહિનીઓમાંથી સરળતાથી પસાર થઈ શકે. પરંતુ સિકલ સેલ રોગમાં આ રક્તકણોનો આકાર બદલાઈ જાય છે. તે ગોળ રહેવાના બદલે દાંતરડા જેવા ચંદ્રકાર આકારના બની જાય છે. એવા રક્તકણો કઠણ હોવાથી નસોમાં અટવાઈ જાય છે અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. પરિણામે શરીરના ઘણા ભાગોમાં પૂરતું ઓક્સિજન પહોંચી શકતો નથી અને આ ઉપરાંત આવા રક્તકણો સામાન્ય કોષોની સરખામણીએ ખૂબ જ ઝડપીથી નાશ પામે છે. તેથી દર્દીમાં લોહીની ઉણપ એટલે એમેનિયા થાય છે. સાથે જ હાથ પગ અને સાંધામાં
અસહ્ય દુખાવો, વારંવાર તાવ આવવો, નબળાઈ કે થાક લાગવા જેવા જે બીમારી છે તેમની શક્યતાઓ વધી જાય છે. ગંભીર સ્થિતિમાં હૃદય, કિડની અને અન્ય અંગો પર તેની અસર થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ સિકલ સેલ એ કોઈ ચેપી રોગ નથી. આ એક વારસાગત રોગ છે, એટલે કે માતા પિતા પાસેથી સંતાનમાં આવે છે. તેથી સમયસર તપાસ કરવી, યોગ્ય સારવાર લેવી અને જરૂર પડે તો લગ્ન પહેલાં સિકલ સેલ સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આખરે આ સિકલ સેલ રોગ આદિવાસી વિસ્તારોમાં જ વધુ કેમ જોવા મળે છે? તો તબીબી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સિકલ સેલ એ કોઈ ચેપી રોગ નથી, પરંતુ એક વારસાગત ચેપ છે. એટલે કે આ રોગ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જીન દ્વારા પહોંચે છે. વર્ષો સુધી એક વિસ્તારમાં અને એક જ સમાજમાં લગ્ન થવાના કારણે આ જીન પેઢી દર પેઢી આગળ વધતું રહ્યું અને તેથી આજે દક્ષિણ અને પૂર્વ ગુજરાત સહિતના દેશના અનેક આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવે વાત કરીએ સરકાર શું કરી રહી છે આ મામલે. તો કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉમ્મૂન મિશન શરૂ કર્યું છે. આ અભિયાનનો હેતુ વધુમાં વધુ લોકો સુધી મફત સ્ક્રીનિંગ, સમયસર નિદાન અને સારવાર, કાઉન્સિલિંગ અને દર્દીઓને નિયમિત સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. ખાસ કરીને ગુજરાત સહિતના 17થી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં આદિવાસી વિસ્તારોમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારનો લક્ષ્ય કરોડો લોકોની તપાસ કરીને નવા કેસોની વહેલી ઓળખ કરવાનો છે. ગુજરાત સરકાર પણ વર્ષોથી સિકલ સેલ એનેમિયા કંટ્રોલ પ્રોગ્રામ ચલાવી રહી છે. આ કાર્યક્રમ હેઠળ નવજાત બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો કે લગ્ન યોગ્ય યુવતી યુવકો હોય તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સાથે જ જેનેટિક જે કાઉન્સિલિંગ હોય, ગર્ભાવસ્થા દરમિયાન તપાસ અને દર્દીઓની સારવાર સુવિધા આપવામાં આવે છે, જેથી આગામી પેઢીમાં આ રોગનું પ્રમાણ ઘટાડી શકાય. સાથે જ વાત કરીએ તો યુનિસેફ જે સંસ્થા છે એ પણ રાજ્ય સરકારની સાથે મળીને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવી, બાળકો અને માતાઓના આરોગ્ય સુધારવા, પોષણ, આરોગ્ય અને સેવાઓ સુધી પહોંચાડવાનું અને આરોગ્ય કર્મચારીઓની ક્ષમતા વધારવા જેવા કાર્યક્રમમાં સહયોગ આપે છે. કેટલીક જગ્યાએ સિકલ સેલ અંગે જાગૃતિ, દર્દી અને પરિવારને માર્ગદર્શન તેમજ સમુદાય આધારિત સહાય જૂથોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. નિષ્ણાંતોનું માનવું છે કે સમયસર તપાસ, યોગ્ય સારવાર અને જાગૃતિ દ્વારા સિકલ સેલથી થતી ગંભીર અસરોને ઘણી હદ સુધી અટકાવી શકાય છે અને દર્દીને સામાન્ય જીવન પણ જીવી શકે છે. ત્યારે ડૉક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારને અપીલ કરતા કહ્યું છે કે માત્ર સ્ક્રીનિંગ જ પૂરતું નથી. આદિવાસી વિસ્તારોમાં દર્દીઓને નિયમિત દવા, વિશેષ સારવાર અને કેન્દ્રો અને મોટા પાયે જનજાગૃતિ અભિયાન શરૂ કરવું જોઈએ. જો સમયસર પગલાં નહીં ભરાય તો આગામી વર્ષોમાં દર્દીઓની સંખ્યા વધુ વધી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સંસદમાં રજૂ થયેલા ચોંકાવનારા આંકડાઓ બાદ રાજ્ય સરકાર સિકલ સેલ સામે લડવા માટે કોઈ નવી અને અસરકારક યોજના જાહેર કરે છે કે નહીં, કે પછી આ મુદ્દો માત્ર આંકડાઓ અને નિવેદનો સુધી સીમિત રહે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.